નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ પવિત્ર પોષી પૂનમની। જ્યારે પૂનમની વાત આવે છે તો પૂનમના દિવસે જે ચંદ્રમા જે છે તે 16 કળાએ ખીલે છે અને પૂનમનો દિવસ એટલે કે ચંદ્રમાનો સંપૂર્ણ જે દર્શન છે તેનો દિવસ થાય છે। આ દિવસે ચંદ્રદેવની જેટલી પણ આપણે પૂજા કરીએ છીએ તેનાથી આપણો જે ચંદ્રમા જે છે તે ખૂબ જ શુભ પરિણામ આપવા લાગે છે। સાથે સાથે આપણને ચંદ્રમા સંબંધિત જો કોઈ કુંડલીમાં અશુભ યોગ સર્જાઈ રહ્યો હોય તો તે યોગ પણ આપણો દૂર થાય છે અને સાથે સાથે આપણને ચંદ્રદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જ્યારે પોષ મહિનાની પૂનમની આપણે વાત કરીએ છીએ તો પોષ મહિનામાં જ આવતી જે પૂનમ જે છે તેનું એક અનેરું મહત્વ છે, કારણ કે પોષ મહિનામાં આવતી પૂનમને શાકભરી પૂનમ કહેવામાં પણ આવે છે, કારણ કે જે હરિયાળી, શાકભાજી અને વનસ્પતિના જે દેવી છે તેમને શાકભરી દેવી પણ કહેવામાં આવે છે, માટે તેમની પૂજા ઉપાસના કરવામાં આવે છે। ખાસ કરીને પોષી પૂનમમાં આવતી જે પૂનમ છે ત્યારે ચંદ્રમાનું ઉપવાસ વ્રત કરવાથી તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે। પોષી પૂનમના દિવસે તમારે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, જેમ કે ગંગા, યમુના, નર્મદા વગેરે જેવી પવિત્ર નદીઓનું સ્નાન કરી સૂર્યદેવને અર્ધ અર્પણ કરવું જોઈએ, તો પણ તમને ખૂબ જ સારા એવા સૂર્યદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। પોષ મહિનામાં સૂર્યદેવની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ વધી જાય છે અને સાથે સાથે પોષ મહિનામાં આવતી પોષી પૂનમ જે ચંદ્રમાની પૂજા માટે પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। પોષ મહિનામાં આવતી પૂનમ જે સૂર્યદેવ અને ચંદ્રદેવ બંનેના આશીર્વાદ પ્રાપ્ત કરાવનારી પૂનમ માનવામાં આવે છે, તે માટે પણ આ પૂનમનું મહત્વ વધી જાય છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અને આધ્યાત્મિકતા સાથે જો આપણે આ મહિનાને જોડીએ તો પોષ મહિનામાં સૂર્યદેવની ઉપાસનાનું પણ અનેરું મહત્વ રહેલું છે અને ખાસ કરીને પોષ મહિનામાં તમારે બને તેટલું દાન ધર્મ પુણ્ય કરો છો તો તમને સૂર્ય સંબંધિત જો કોઈ સમસ્યા છે તો પણ તમારો એ ગ્રહ તમને શુભ પરિણામ આપે છે। ખાસ કરીને પોષી પૂનમની જો વાત કરીએ તો તેને પવિત્ર ભાઈ બહેનના પ્રેમ સાથે પણ જોડવામાં આવે છે। પોષી પૂનમના દિવસે બહેન જે છે તે પોતાના ભાઈની રક્ષા માટે આ વ્રત કરતી હોય છે। આ વ્રત કરવાથી ભાઈના જીવનમાં દીર્ઘાયુ બને છે, તેના પર આવનારા સંકટો ટળી જાય છે, તે માટે પણ દરેક બહેનો આ ભાઈ માટે આ વ્રત કરે છે। પોષી પૂનમના વ્રતની જો વિધિની વાત કરીએ તો સવારે સ્વચ્છ સ્નાનાદિ ક્રિયા કરીને તમારે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ, આખો દિવસ તમારે ઉપવાસ રાખવાનો હોય છે અને જ્યારે સાંજના સમયે જ્યારે ચંદ્ર દર્શન થાય છે ત્યારે ઘઉંની કે બાજરાની રોટલી બનાવી તેમાં કાણું પાડીને ચંદ્રદેવના દર્શન કરવાના હોય છે। જ્યારે ચંદ્રદેવના દર્શન કરવામાં આવે છે ત્યારે બહેન પોતાના ભાઈને કહે છે કે ભાઈની બહેન રમે કે જમે, અને ત્યારે જે ભાઈ જે છે તે એવું કહે છે કે ભાઈની બહેન જમે। ત્યારબાદ જ જ્યારે 3 વખત આ રીતે વિધાન બોલવામાં આવે છે અને પછી બહેન પોતાના પારણા કરે છે અને સાથે સાથે ભાઈ અને બહેન ચંદ્રદેવના આશીર્વાદ લે છે, ચંદ્ર દર્શન કરે છે અને ત્યારબાદ પોતાના વ્રતનું એકટાણું કરે છે, પોતાના ભાઈના દીર્ઘાયુ અને રક્ષા માટે ચંદ્રદેવને પ્રાર્થના કરે છે અને ચંદ્રદેવ ભાઈ બહેનની રક્ષા કરે છે। આ રીતે ભાઈ બહેનનો આ પવિત્ર પ્રેમ ચંદ્ર દર્શન એટલે કે પોષી પૂનમના દિવસ સાથે પણ જોડવામાં આવે છે। જ્યારે પોષી પૂનમની વાત કરીએ તો માં જગદંબાના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે માતાજીનું જે હૃદય જે છે તે ગબ્બર ઉપર બિરાજમાન થયેલું હતું, માટે આજના દિવસને માં અંબાજીના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમની વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે। પોષ મહિનો જે છે તે સૂર્યદેવનો મહિનો પણ ગણવામાં આવે છે। સૂર્યદેવને લગતા વિશેષ દાન પુણ્ય પણ પોષ મહિનામાં કરવામાં આવે તો સૂર્ય સંબંધિત તકલીફો તમારી દૂર થાય છે, માટે પોષી પૂનમનું વિશેષ રીતે અનેરું મહત્વ છે। પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, સાથે સાથે તમારે બ્રાહ્મણોને ભોજન કરવું, યથાશક્તિ તેમને દાન કરવું, યથાશક્તિ ભેટ સ્વરૂપ આપીને પણ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ પોષી પૂનમને શ્રેષ્ઠ ગણવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલું દાન પુણ્ય તમને વિશેષ રીતે અનેરું ફળ આપે છે।
આગળ જ્યારે વાત કરીએ તો શ્રી હરિ ભગવાન વિષ્ણુને પણ પૂનમ અતિ પ્રિય છે, કારણ કે પૂનમનો જે દિવસ છે તે માતા લક્ષ્મીજીને પણ સમર્પણ કરવામાં આવે છે. માટે તમારે પૂનમના દિવસે શ્રી હરિ વિષ્ણુને હળદરની 11 ગાંઠની સૂતરના દોરામાં પરોવેલી માળા અર્પણ કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર ભગવાનના પાઠ કરવા જોઈએ અને સાથે સાથે માતા લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. તો તમને ધન સંબંધિત જે સમસ્યાઓ છે તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે. ખાસ કરીને આ દિવસે તમને જો ચંદ્ર સંબંધિત કોઈ પણ એવી સમસ્યા થતી હોય, તમને ખૂબ જ ગુસ્સો આવતો હોય, ડિપ્રેશન જેવું લાગતું હોય કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીજી તકલીફ છે, તો તમારે ચંદ્રદેવનો જે પ્રકાશ છે તેમાં તમારી ખીર, દૂધ કે પછી પાણી રાખીને તમારે તે પોતે પીવું જોઈએ. જો આ રીતે તમે ચંદ્રદેવના પ્રકાશમાં રાખેલી પ્રસાદી ખુદ અર્પણ કરો છો તો પણ ચંદ્ર સંબંધિત જે સમસ્યા છે તે દૂર થાય છે. ખાસ કરીને પોષી પૂનમના દિવસે તમારે ખાસ એવા મંત્રોનો જાપ કરવો જોઈએ, કારણ કે આ દિવસે કરેલા મંત્રોના જાપ કરવાથી તમારા તે મંત્ર ખૂબ જ ઝડપથી સિદ્ધ થાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તો આ રીતે પોષી પૂનમનું અનેરું મહત્વ છે. વ્રત, તપ, જપ વગેરે જેવું પોષી પૂનમનું કરવાનું આધ્યાત્મકમાં આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવેલું છે. પોષી પૂનમના દિવસે તમારે તમારી માતાને, તમારી બહેનને કે કોઈ પણ સ્ત્રીને તમારે કોઈ પણ શૃંગારની વસ્તુઓ ભેટ કરવી જોઈએ. ખાસ કરીને તમારે ચાંદીની પાયલ પોતાની પત્નીને કે પછી પોતાની માતાને કોઈ પણ રીતે ચાંદીનો એક સિક્કો તમારે ગિફ્ટ કરવો જોઈએ. જો આ વિશેષ ઉપાય પોષી પૂનમના દિવસે કરવામાં આવે છે તો પણ માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર રહે છે. પોષી પૂનમના વિશેષ ઉપાયની જો વાત કરીએ તો તમારે થોડા સિક્કા લેવાના છે. તે સિક્કાને તમારે એક પ્લેટમાં ચંદ્રના પ્રકાશ નીચે રાખવાના છે. સાથે સાથે તમારું પર્સ પણ તમે તે પ્રકાશમાં રાખી શકો છો. ત્યારબાદ આખી રાત તમારે આ પ્રકાશમાં આ સિક્કા મૂકી રાખવા અને બીજા દિવસે તે સિક્કાને તમારે એક પીળા કે લાલ રંગની પોટલીમાં બાંધીને પોતાની તિજોરીમાં રાખવું જોઈએ. જો આ વિશેષ ઉપાય પૂનમના દિવસે કરવામાં આવે તો તમારા ધનના ભંડારો હંમેશા ભરેલા રહે છે. ધનમાં કોઈ દિવસ ખામી નથી આવતી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે પણ બાળકો જે છે તેમને ખૂબ જ નકારાત્મક વિચારો આવે છે, ખૂબ જ જિદ્દી થઈ ગયા છે અને કોઈ પણ રીતે કોઈની વાત નથી માનતા, ત્યારે તમારે થોડા અક્ષત ચોખા જે છે તે ચંદ્રના પ્રકાશમાં રાખવા જોઈએ અને ત્યારબાદ આખી રાત આ ચોખાને તમારે ચંદ્રના પ્રકાશમાં મૂકી રાખવા. બીજા દિવસે તમારે તે ચોખાને એક સફેદ રંગની પોટલીમાં બાંધી તમારે તમારા બાળકને પાસે રાખી મૂકવા અથવા તો બાળકના ઓશિકા નીચે રાખવા અથવા તો તેના કપડા સાથે મૂકી દેવાથી પણ તે બાળકનું જે જિદ્દીપણું છે તે દૂર થાય છે, તેનો સ્વભાવ શાંત થાય છે અને સકારાત્મક થાય છે. તો આવી રીતે પોષી પૂનમનું વિશેષ મહત્વ છે. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.